બોટાદ જિલ્લામાં એ નશા સામે પોલીસ જિલ્લા વડા છે તે પણ એક્શનમાં જોવા મળી રહ્યા છે। નશા માટે વપરાતા ગોગો પેપર અને સ્મોકિંગ કોન સામે એક વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી। જિલ્લા પોલીસ વડાના આદેશથી સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરાયું। બોટાદ એસઓજીએ શહેરના વિવિધ વિસ્તારોની અંદર ચેકિંગ પણ હાથ ધર્યું। શહેરમાં આવેલી 20 થી 25 પાન પાર્લર અને કરિયાણાની દુકાનોની તપાસ કરી। તપાસ દરમિયાન પાડિયાદ રોડ પર આવેલા પાન પાર્લરમાંથી ગોગો પેપર મળી આવ્યા। જે ગોગો પેપરનું વેચાણ અને સંગ્રહખોરી કરવી તે પણ હવે પ્રતિબંધ લાગી ચૂક્યો છે। એ સામે જ ગૃહ વિભાગ દ્વારા એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવી હતી। આજથી 2 દિવસ પહેલા એ ગૃહ વિભાગે જે નોટિફિકેશન બહાર પાડ્યું ત્યારથી એ તમામ જિલ્લાની અંદર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તેના જ ભાગરૂપે બોટાદની અંદર પણ अलग अलग विस्तारों अंदर पान पार्लर होय के पछी किराणानी दुकान होय ए तमाम जग्याए पुलिस द्वारा चेकिंग करता ए पुलिस ने दुकान अंदर थी ए पेपर मळी आव्या छे। चामुंडा पान पार्लर छे तेमांथी गोगो पेपरना कुल 6 रोल जप्त करवामां आव्या। पोलीसे दुकान मालिक विरुद्ध गुनो नोंधी अने वधु तपास पण हाथ धरी छे। साथे जे रीतना अलग अलग विस्तारोनी अंदर आ जे गोगो पेपर छे तेनुं जे वेचाण छे તેને અટકાવવા માટે અત્યારે તપાસો શરૂ કરી દેવામાં આવી છે। તેના જ ભાગરૂપે બોટાદ પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે। બોટાદ પોલીસે જે આ ગોગો પેપર વેચનાર સામે કાર્યવાહી કરતા અને સાથે જે રીતના અલગ અલગ રીતના ચેકિંગ જે હાથ ધરવામાં આવ્યું છે તેને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ। राज्य सरकार द्वारा एक गोगो रोलिंग पेपर है, पछी परफेक्ट कोन है, गोगो कोन है, बीजा रोलिंग पेपर है જેમાં ઝેરી પદાર્થોનો ઉપયોગ થાય છે અને જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે। એના માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ તરફથી એક જાહેરનામું પાડવામાં આવ્યું હતું અને એ જાહેરનામા પછી ડીજી સાહેબ તરફથી એક ડ્રાઈવ પણ આપવામાં આવેલી હતી જે કે આપણે એ જે ઝેરી પદાર્થોવાળા પેપર્સ છે, બીજા જે સ્મોકિંગ કોન છે એના ઉપર આપણે સતત વોચ રાખીને અને કેસ કરવાના છે। આ વિષયમાં બોટાદ પોલીસ દ્વારા પણ આજે એક કેસ કરવામાં આવ્યો છે બોટાદ એસઓજી દ્વારા, જેમાં જે રોલિંગ પેપર છે એની એ કબજે કરવામાં આવેલ છે અને પછી એને સામે જે છે કાયદેસરની કાર્યવાહી કરી FIR પણ દાખલ કરવામાં આવી છે।